ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે જોયું કે સન્ની રાઠોડ નામના યુવકને ફોન આવે છે. તે અડધી થાળીએ ઉભો થઈ અને બહાર નીકળી જાય છે ને બીજે દિવસે તેની ક્રૂર હત્યા કરાયેલી લાશ મળે છે. પાસેથી સોના કે વીંટી કે ચાંદી બધું જ ગુમ હતું અને લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાની શંકા ગઈ. હવે આગળ પરંતુ હજુય પોલીસના મનમાં સવાલ હતો કે શું લૂંટના ઈરાદે હત્યા હતી કે પછી એક વેલ પ્લાન મર્ડર. ઇન્વેસ્ટિગેશનમાં સૌથી મહત્વની કડી હતી કે છેલ્લો ફોન કરનાર વ્યક્તિ કોણ. એટલે સન્નીની કોલ ડિટેલ્સ કાઢી તો ખબર પડી ગઈ કે છેલ્લો કોલ રણછોડ વરુનો હતો. તેને ભર બપોરે ઉપાડી લીધો ને પૂછ્યું કે સન્નીની હત્યા કેમ કરી. તો તે બોલ્યો, સાહેબ, સન્ની તો મારો ભાઈબંધ હતો, હું આવું શા માટે કરું? તો પછી રાત્રે સન્નીને ફોન કેમ કર્યો તો? એક દુકાનના સોદાની વાત હતી એટલે મેં ફોન કર્યો હતો સાહેબ. રણછોડ એક જ રટણ કરી રહ્યો હતો કે મેં કંઈ નથી કર્યું. જો કે પોલીસે પણ તેનો પીછો